નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીની વિશેષ ચર્ચા ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સૌ જાણીએ છીએ એમ કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુજપુર ગંભીરા બ્રિજની દુર્ઘટના આજે સતત 5મો દિવસ છે। સતત 5મા દિવસે પણ કહી શકાય કે ગઈકાલે કેતનભાઈ ઇનામદાર કે જેઓ સાવલીના ધારાસભ્યશ્રી છે તેઓ દ્વારા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। મૃતકોને એક પરિવારજનોને 1 લાખ રૂપિયાના વળતરની જાહેરાત જે છે કેતનભાઈ દ્વારા કરવામાં આવી છે। ત્યારે જે પ્રકારે આપણે ટાઇટલ વાંચ્યું એમ શર્મ કરો ધારાસભ્યો, શું વિશેષ વાત છે આપણે લખનભાઈ સાથે ચર્ચા કરીશું। લખનભાઈ, જે પ્રકારે મુજપુર ગંભીરા બ્રિજની ઘટના બનીને આપણે ગઈકાલે એક વિડીયો જાહેર કર્યો અને તેમાં કહ્યું શર્મ કરો ધારાસભ્યો, અને એમાં પણ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે બાપુ ધારાસભ્યો છે એ બંને વિશે વાત કરી છે। ત્યારે આમાં પ્રથમ તો કોઈ જાતિવાદ હોવો ન જોઈએ, પરંતુ આપે એવું કહ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજના ધારાસભ્યો, તો કેમ તમારે ક્ષત્રિય શબ્દનો ઉપયોગ કરવો પડ્યો? કેમ આ 2 જ ધારાસભ્યોને ટાર્ગેટ કર્યા છે? સૌપ્રથમ તો હું આપને કહેવા માંગીશ કે આ જે ગોઝારી ઘટના બની છે એનું એટલું ભયંકર હૃદયને કંપારી છૂટી જાય એવી ઘટના છે, અને ખૂબ જ દુઃખદ એટલા માટે છે કારણ કે આ બધું જ લોકોને ખબર હતી, બધા નેતાઓને ખબર હતી કે આ પુલ તૂટી ભાગવાનો છે। 2022માં તો મેં પોતે આ વિશે એન્જિનિયરને પણ જાણ કરી હતી, અને મેં આપણે ત્યાં આગળ જઈને લાઈવ કર્યું હતું ત્યારે પણ કીધું હતું કે મહેરબાની કરીને નેતાઓ સુધરી જાય, નેતાઓ કામ કરો, નહીં તો લોકોનો જીવ જતો રહેશે। પરંતુ કોઈ નેતા, કોઈ ધારાસભ્ય કશું કર્યું નહીં, અને આખરે આ ગોઝારી ગંભીર ઘટના બની છે। એટલા માટે વિશેષ દુઃખ વધારે એટલા માટે છે કે સાલું ખબર હતી મને તો કે આ બ્રિજ તૂટવાનો છે, ખબર હતી, છતાં અમે કશું ના કરી શક્યા। એ જીવન આજીવન એનું દર્દ રહેશે। પરંતુ મેં તમને કીધું એવી રીતે કે ગઈકાલે વિડીયોમાં હું બોલ્યો છું, પરંતુ માત્ર ક્ષત્રિયની વાત મેં નથી કરી, કારણ કે લખન દરબારે તો હંમેશા તમામ સમાજ માટેની વાત કરી છે, તમામ સમાજ માટે લડત કરી છે, અને ઇતિહાસને આખી દુનિયા જાણે છે। પરંતુ આ જ્યારે આ મોટી ગોઝારી ઘટના બની છે ત્યારે તમામ સમાજના ધારાસભ્યોને તો 100% કંઈક ને કંઈક એમાં યોગદાન આપવું જોઈએ, તેમજ મદદ કરવી જોઈએ। પરંતુ વિશેષ ક્ષત્રિય સમાજના ધારાસભ્યની એટલા માટે વાત કરી કારણ કે આ ક્ષત્રિય સમાજના ધારાસભ્ય જે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે તેમજ પાદરાના ધારાસભ્ય છે, આ લોકો વધુમાં વધુ મતો ક્ષત્રિય સમાજના માગીને ધારાસભ્ય, બીજા સમાજના મતો તો હતા જ, એમનું પણ યોગદાન છે, પરંતુ વધુ મતો ક્ષત્રિય સમાજના હતા, અને એ જ આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પણ મૃત્યુ પામ્યા છે। એટલા માટે એમની વિશેષ જવાબદારી બની જાય છે। પ્રજા માટે તો છે જ, પરંતુ પોતાના સમાજ માટેની બી બહુ મોટી જવાબદારી થઈ જાય છે। આજે આટલા લોકોનું મૃત્યુ પામ્યા છે, તેમના ઘર પરિવારનું શું? અને મુખ્ય બાબત છે કે આ 2 ધારાસભ્યોની વાત કરું છું તો આ કેતનભાઈ ઇનામદાર છે, એમનો પણ મેં જયારે એ ખોટું કરતા છે ત્યારે લખન દરબાર એમની સામે પણ અવાજ ઉઠાવ્યો જ છે, નથી ઉઠાવ્યો એવું નહીં, પણ જયારે એમને સારું કામ કર્યું હોય ત્યારે હંમેશા મેં બોલ્યો છું કે ભાઈ એમને સારું કામ કર્યું છે। તો તમે વિચાર કરો કે આજે સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર પોતે દરેક મૃતક પરિવારને 1 લાખ રૂપિયાની જાહેરાત કરી શકતા હોય, તો ત્યારે આ તો બીજા બધા ધારાસભ્યો શું કરે છે? બીજા બધા ધારાસભ્યો કશું કેમ કરવા નથી માંગતા? કેમ કોઈ યોગદાન આપવા નથી માંગતા? દરેક ધારાસભ્યને 1 થી 1.5 લાખ રૂપિયાનો જે પગાર મળે છે, પગાર તો લોકોને ટેક્સના રૂપે પૈસા મળે છે, કોઈ એમના ઘરેથી કોઈ પગાર નથી આપતું। છતાંય આપણે સૌ જાણીએ છીએ કે ધારાસભ્ય જોડે દુનિયાભરના પૈસા હોય છે, એમને કોઈ પગારની પડી નહીં હોતી, પગાર તો એક્સ્ટ્રા પડી રહે છે। એટલે બધી પ્રોપર્ટી બીજી બધી જગ્યાએથી પૈસા એ લોકોને મળતા છે, બધા જાણે જ છે, બધું જાણે છે ભાઈ। પછી તમે વિચાર કરો કે જ્યારે આવી ઘટના બનતી હોય છતાંય આ ધારાસભ્યો કશું બોલવા તૈયાર ના હોય, અને હું તો એવું કહું છું કે ચલો આ 2 ધારાસભ્યો કશું ના આપે, કશું વાંધો નહીં, ના આપશો, કશું કોઈ યોગદાન ના કરશો તમારા ખિસ્સામાંથી, પરંતુ એક કામ તો કરો, સરકારને તો વિનંતી કરો, સરકારને એવું તો કહો કે ભાઈ આ 6 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયાની ગુજરાત સરકારે જે સહાય કરી છે બિલકુલ ખોટી છે, એ તો કહો તમે, એ તો તમારથી બોલાતું નહીં, લખો ને પત્ર। 4 લાખ રૂપિયા કોના બાપનું ઘર જતું રહેવાનું, કોનું જીવન નિર્વાહ જતું રહેવાનું? એટલે કંપનીઓમાં લોકો મરી જાય છે ને ત્યારે અમે 50 લાખ રૂપિયાનું વળતર આંદોલન કરીને અપાયું છે, અને તમે 4 લાખ રૂપિયા ગુજરાત સરકારને 2 લાખ રૂપિયા, કેન્દ્ર સરકાર 6 લાખમાં કોનું જીવન જવાનું છે? ત્યારે આ ધારાસભ્ય ચલો પોતાના ખિસ્સામાંથી ના આપે, પરંતુ સરકારને વિનંતી તો કરે કે ભાઈ આ જે લોકો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને આ તો ખૂબ જ નજીવી રકમનું યોગદાન છે। સરકારે આટલું નહીં, એના કરતા વધુ યોગદાન આપવું જોઈએ, સરકારે મદદ વધુ કરવી જોઈએ, એવું બી આ લોકોથી નથી બોલાતું। અને આ જ લોકો જયારે ચૂંટણી આવે છે ને ત્યારે સમાજ કરીને મતો માંગવા આવે છે,
અને આજે સમાજના આટલા બધા લોકો મરી ગયા. લો બોલો ને, લો બોલો, કશું બોલાતું કેમ નથી? અને ગોને કે કયા અધિકારીના પાપે મારા લોકોનું મૃત્યુ પામ્યું છે? અધિકારીઓને જેલ નાખો ને. કેમ લખન દરબાર તે દિવસ પોલીસ સ્ટેશન જઈને અરજી આપી? લખન દરબારે તે પોલીસ સ્ટેશન જઈને અરજી આપી કે ભાઈ જેલમાં નાખો અધિકારીઓને, પાપી અધિકારીઓને જેલમાં નાખો. એવું મેં કીધું ત્યાં આગળ જઈને. પરંતુ આ લોકો કેમ કશું નથી બોલતા? શું ભાગીદારી છે આ લોકોની? અને મેં 2022 નું કીધું છે. 2022 પછીના આ લોકો ધારાસભ્યો છે અને સ્થાનિક ધારાસભ્ય જે પાદરાના છે એમને તો વિશેષ જવાબદારી આવે. કારણ કે 2022 ના લોકોએ પત્રો લખ્યા છે. અરે એટલે કપડા તો બગડે ને ભાઈ, કપડા કેમ ના બગડે? આવા કામો કરે તો કપડા બી બગડે. બરાબર, કપડા કેમ બગડ્યા? તમારે તો કપડા જ બગડ્યા છે, પરંતુ લોકોના તો જીવ ગયા છે. તમારા આવા કામોના લીધે લોકોના જીવ ગયા છે. હું ચોખ્ખું એવું કહેવા માંગુ છું. અધિકારી એકલા નહીં, અમાર તો સ્થાનિક ધારાસભ્ય પણ એટલો જ જવાબદાર છે. એટલા માટે જવાબદાર છે કારણ કે 2022 થી રજૂઆતો પર રજૂઆતો થઈ હતી. 2022 પછી આ ભાઈ ધારાસભ્ય હતા જ, છતાંય એમને ખબર ના પડી અને એ જતા નહીં બ્રિજ પરથી. તો સામાન્ય માણસોને લાઈવ કરીને લોકો થાકી ગયા. અરે પેલા શ્રીમાળીભાઈ કે કઈ આપણે જે સંગઠન ચલાવે છે પાદરામાં, એ ભાઈ પોતે અમને આ ઘટના બનીને 15-20 દિવસ પહેલા લાઈવ કર્યું હતું કે આ તૂટી જશે. પરંતુ છતાંય કોઈ ધારાસભ્ય કોઈ પગલા ના લે. એટલે એકેય પત્ર લખ્યો તો બતાવો ને, એકેય પત્ર લખ્યો હોય તો બતાવો કે આ તૂટી છે તાત્કાલિક એનું નવીનીકરણ. પણ નથી કર્યું. અને પછી હવે કે કપડા બગડે તો તમે કામ જ એવા કર્યા છે ભાઈ. તમે સરકારમાં જે કરવાનું તો આ પુલ વિશે, પુલ નવો બનાવવા માટે જે પગલા તાત્કાલિક 2022 એમ લેવાના હતા એ તમે લીધા ના. એટલા માટે 2 વર્ષનો પગાર ધારાસભ્ય તરીકે તેઓએ પોતે આપી દીધો છે. ત્યારે પ્રથમ જવાબદારી પાદરાના ધારાસભ્યશ્રીની પણ બને છે કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની કોઈક રજૂઆત, જાહેરાત કંઈક ને કંઈક કરે. ત્યારે લખનસિંહ, જે પ્રકારે ગઈકાલે તમે વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવ્યા બાદ સતત ધારાસભ્યશ્રીના જે સમર્થકો છે તેમના દ્વારા સતત તેમના કેટલાક વિડીયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેમાં લખવામાં આવ્યું છે કે ધારાસભ્યશ્રી ત્યાં 3 દિવસથી સતત છે, તમે ખોટો વિરોધ કરો છો, રાજકારણ કરો છો. આ પ્રકારની પોસ્ટો પણ ત્યાં વાયરલ થઈ અને કેટલાક લોકો તમારા માટે પણ એવું લખે છે કે લખન દરબાર ફોર્ચ્યુનર લઈને ફરે છે. ત્યારે જે પ્રકારે આપણે કોઈક હકની, ન્યાયની કોઈ વાત કરતા હોય એમાં ફોર્ચ્યુનર વચ્ચે આવી જાય છે અને સીધા આક્ષેપો લોકો કરે. તો ફોર્ચ્યુનર ફરું છું તો 2 નંબરના પૈસેથી લઈને નથી ફરતો. બુટલેકરના નામ પર મારી ફોર્ચ્યુનર નથી હોતી. અને હું જે ગાડીઓ લઈને ફરું છું તો જો હું ભ્રષ્ટાચાર કરતો હોય ને હું કોઈ જગ્યાથી ખોટી રીતે પૈસા લાવતો હોય તો તમે સરકારમાં છો, સરકાર તમારી છે, ઈડી બિહાર દો, સીબીઆઈ બિહાર દો, તપાસ કરાવો. લખન દરબાર ખોટો તો બધું તમારું જ છે. પોલીસ તમારી, ઈડી તમારી, સીબીઆઈ તમારી, બધું તમારું, સરકાર તમારી. તો બધું ઈડી તપાસ બિહારો મારી પર કે હું બધું કઈથી લાવું છું. ભાઈ આ લખન દરબારના મિત્રો સક્ષમ છે, લખન દરબારના મિત્રો બી સક્ષમ છે. કારણ કે લખન દરબાર સાચું કામ કરે છે. એટલા માટે લોકો હું આશીર્વાદ યાત્રા ચાલુ છું. દર મહિને 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. એ કે હું મારા ખિસ્સાના પૈસાથી નથી આપતો. મારી એટલી આ બધા મારા મિત્રો યોગદાન કરે સોશિયલ મીડિયાના માધ્યમથી અને એ યોગદાનના લીધે હું સેવા કરી શકું છું. અને બીજી વાત કરું, તમે મારી ફોર્ચ્યુનરની આટલી ચિંતા કરી છે ને, એટલી ચિંતા ખાલી જો ગંભીરા બ્રિજની કરી લીધી હોત ને તો કદાચ આટલા લોકોના જે જીવ ગયા છે ને 20 લોકોના, એ લોકો બચી ગયા હોત. 21 લોકોના હજુ તો એક ડેડ બોડી નથી મળી. એ બી શરમજનક ગયા તંત્ર માટે. તો ધારાસભ્ય તઈ જઈને ખખડાવવા જોઈએ એનડીઆરએફની બધી ટીમને કે શું જખ મરાવો છો 4 દિવસથી? તમારી જો ટેકનોલોજી નથી. અત્યારે કોઈ મંત્રી સંત્રીનો છોકરો ખાલી ત્યાં આગળ ડૂબી મરી ગયો હોત ને તો મોટું દઈને હેલિકોપ્ટર આવત ને તાત્કાલિક તપાસ થાત ભાઈ. પરંતુ આ સામાન્ય પરિવારનો દીકરો હતો એટલે કશું થાય નહીં. આમાં બધી વાતો જ કરશે. 4 દિવસથી તમે જો ડેડ બોડી નથી શોધી શકતા, એમાં જો ધારાસભ્યથી કડકાઈ ભર્યું વર્તન આ લોકો જોડે નથી થઈ શકતું, અને પછી મારી જોડે હું છે ને હું ને એ બધી વાતો કરે, દર વખત આવું કરે છે. ઇનોવા પહેલા હતી તો કે ઇનોવા કમ લઈને ફરે, હું સાયકલ લઈને ફરું તો જ આ લોકોને મજા આવશે. આ બધી મૂળ બાબત, આ બધી પ્રશ્નો ભટકાઈ દેવામાં આવે છે. તમે સમજો મૂળ પ્રશ્ન શું છે અત્યારે? મૂળ પ્રશ્ન લખન દરબાર ફોર્ચ્યુનર લઈને ફરે છે એ મૂળ પ્રશ્ન નથી. મૂળ પ્રશ્ન એ છે કે ભાઈ આ ગંભીરા બ્રિજની જે ઘટના બની, એ ગંભીરા બ્રિજની ઘટના બનતા પહેલા 2022માં જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર દ્વારા લેખિત જાણ કરવામાં આવી હતી કે આ પુલ બંધ કરો, આ પુલ તૂટી જશે. એના પછી પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે પણ ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. એના પછી લખન દરબારે પણ મૌખિક રજૂઆત કરી હતી અને અધિકારીએ પોતે સ્વીકાર્યું હતું 100% આ લાંબો નહીં ટકે બ્રિજ. એની પછી આપણે સૌએ લાઈવ કર્યું હતું, અલગ અલગ સામાજિક કાર્યકર્તાઓએ લાઈવ કર્યું, છતાંય કોઈ કાર્યવાહી ના થઈ. છતાંય ધારાસભ્ય બની ગયા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ. એની પછી બી કોઈ એમને રજૂઆત ના કરી, કડક રજૂઆત ના કરી.
એના કારણે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને આટલા લોકોનું મૃત્યુ થયું છે અને તમે કશું ના કરી શક્યા. મૂળ પ્રશ્ન આ છે. પરંતુ મૂળ આ પ્રશ્ન ભટકાવવા માટે આ બધી ગાડીઓને બધી વાતો કરવામાં આવે છે. એનાથી લોકોને કોઈ ફાયદો નથી થવાનો. લોકોને ફાયદો ત્યારે થાય જ્યારે તમે રજૂઆત કરી હોત. અને શું તમે એવું કહો કે 3 વર્ષથી હું રજૂઆત કરતો સાંભળ્યું નહીં તો તમે કરતા હતા શું? તો તમે ધારાસભ્ય શું કામ ના? વિરોધ પક્ષે વિરોધ કરે એવું નહીં. હવે હું વિરોધ પક્ષ જો સમજો આ ચૈતન્યસિંહ પાદરાના ધારાસભ્ય જ્યારે અહીં કોઈ સેવાકીય કાર્ય નતા કરતા ને ત્યારથી લખન દરબાર લોકોને 20-25 લાખ રૂપિયા અપાવે છે. તારે તો એ ધારાસભ્ય નતા ને કશું નતા, ત્યારથી હું લોકો માટે લડું છું. પાદરાના લોકો માટે, પાદરાના લોકો માટે હું નવો નથી ભાઈ. લોકો માટે લડીને મેં ન્યાય અપાયેલો છે. અને હું કપડાં કાઢીને પણ બેઠેલો છું, ભર ઠંડીમાં શર્ટ કાઢીને. એવા પણ આંદોલનો મેં કર્યા છે. અને તમે શર્ટ પર ડાઘ લગાવવાની કઈ વાત કરો છો? અમે શું કર્યું છે લોકો જાણે છે, એટલા માટે લોકો અમને માને છે. પરંતુ અમને રાજકારણ કરતા નથી આવડતું ભાઈ. રાજકારણ કરતા આવડતું હોત તો અમે 2022માં ફોન ના કરત. રાજકારણ તો તમને કરતા આવડે છે. તમે આ પુલ તૂટ્યો તાર લગીની રાહ જોઈ. પુલ તૂટવા દીધો ને પછી એવું કહે છે કે ભાઈ તપાસનો વિષય. શું તપાસનો વિષય છે? ચોખ્ખું દેખાય છે કે અધિકારીઓના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ બધો ધંધો થયો છે. એમાં શું તપાસ કરવાની? એમાં તપાસ શું કરવાની? શું સૂચના? હજુ તમે આ 5 દિવસ ત્યાં આ મારા 20 લોકો જે મૃત્યુ પામી ગયા, એક જણની ડેડ બોડી નથી મળી, એના ગુનેગારોને તો હજુ તમે પકડી નહીં શક્યા. એના હત્યારાઓને તમે પકડી નહીં શક્યા. કારણ કે આ માનવ સર્જિત ઘટના હતી, કોઈ કુદરતી ઘટના નથી ભાઈ. આ અધિકારીઓના પાપે આજે. અને બીજી વાત પાછું નવું લાવ તો આઈને બધું જોઈ શકું. હું લોકોને સહભાગી બની શકું. મારાથી જેટલું થાય એટલું મેં કર્યું. મેં 2022માં રજૂઆત કરી. એની પછી આ પુલ જયારે તૂટી પડ્યો ત્યારે સાંજે હું પહોંચ્યો, બહાર હતો, બોમ્બે હતો. સાંજે 5 વાગે હું પહોંચ્યો. 5 વાગે ત્યાં આગળ એસપી સાહેબને મળ્યો, એમને વાત કરી. અને એમને ત્યાં પછી પીઆઈ ચારણ સાહેબને મળ્યો, પાદરા પોલીસ સ્ટેશન. મેં ફરિયાદ આપી છે કે ભાઈ આ લોકો જે ગુનેગારો છે, જેના પાપે આ ધંધો થયો છે, એ તમામ જે રોડ ખાતાના અધિકારીઓને જેલ ભેગા કરો. મેં તો મારી ફરજ નિભાવી છે. મારા હાથમાં જે હતું એ મેં કર્યું છે. જે પ્રકારે ભાઈ વાત કરવામાં આવે તો શું આપ શું માનો છો? એક સ્થાનિક ધારાસભ્ય પાદરા વિધાનસભામાં આ ઘટના બની તો એક ધારાસભ્યની શું ભૂમિકા હોવી જોઈએ? ધારાસભ્ય ખરેખર આમાં શું કરવું જોઈએ? ના, ધારાસભ્યની ભૂમિકા પુલ તૂટે એની પહેલાની હતી. ધારાસભ્યની ભૂમિકા એવી હોય કે જયારે 2022ની સાલથી આટલા બધા લોકો રજૂઆતો કરતા હોય, સામાજિક કાર્યકર્તાઓ રજૂઆત કરતા હોય, રાજકીય નેતાઓ રજૂઆતો કરતા હોય, તો એ રજૂઆતોને ધ્યાનમાં લઈને વિધાનસભામાં મૂકવો પડે પ્રશ્ન કે ગમે તાર પુલ તૂટશે ભાઈ મારા વિસ્તારનો, મને નવો પુલ તાત્કાલિક બની આપો ને આ પુલ અત્યારે હાલ પૂરતો બંધ કરવાનો, બીજી વૈકલ્પિક રસ્તો શોધો. આ ધારાસભ્યની આ જવાબદારી હોય. પુલ તૂટ્યા પછી નીચે આવીને પછી આપણે આવી વાતો કરીએ કે આ તપાસનો વિષય છે, આનો વિષય છે, પેલાનો વિષય છે, પછી મારા કપડા બગડી ગયા, ના થયું. બરાબર, આ બધી ફાફાફતદારી કરવાનો કોઈ ધારાસભ્યનો વિષય નહીં હોતો. ધારાસભ્યને લોકો શું કરવા બનાવે કે ભાઈ પોતાના જનતાના હિતોનું રક્ષણ કરે, જનતાને સારો રોડ રસ્તા, સારા પુલ આપે. પરંતુ આ તો કશું જ થયું જ નહીં. અને પછી આપણે બીજી ત્રીજી વાતો કરીએ એનો મતલબ નથી રહેતો. દુઃખની બાબત છે આ બધી. અને રાજકારણ હું નથી કરતો, લખન દરબારે રાજકારણ નથી કર્યું. તમે લોકો રાજકારણ કરો છો. હું તો સામાજિક વ્યક્તિ છું. અને મેં જયારે શરૂઆતમાં વાત કરી હતી કે જયારે કેતનભાઈ ઇનામદાર જયારે 1-1 લાખ રૂપિયાની વળતરની મદદની જોગવાઈ કરતા હોય ત્યારે તમે તો સ્થાનિક ધારાસભ્યો છો. તમારાથી 1 રૂપિયો ના નીકળે તો તમે સરકારમાં લખીને તો આપો કે ભાઈ આ લોકોને જે આટલું વળતર છે ખૂબ ઓછું છે અને વધુમાં વધુ વળતર આપવામાં આવે એવું લખીને તો આપો. એવું તો લખીને આપો કે અધિકારી, રોડ અધિકારીના આ બધા ભ્રષ્ટ છે, એના કારણે મારા લોકોનું મૃત્યુ થયું છે, એ લોકોને જેલ ભેગા કરો, એવું તો લખીને આપો. એવું તો લખીને આપતું નહીં. એક જ વાત કરી કે લખન દરબાર ફોર્ચ્યુનર લઈને ફરે, એટલે કઈથી વાત આવીએ? એક જ વાત કરવાની. એટલે અહીં લોકો મરી ગયા એની વાત કરો, ફોર્ચ્યુનર ને બધી કઈ વાતો છે? અને હું ફરું છું તો તપાસ કરાયેલો, બધું તમારું જ છે ને. સરકાર તમારી, પોલીસ તમારી, સીબીઆઈ તમારી, ઈડી તમારી, બધું બિહાર દો મારી પર, એટલે પૂરું થાય. ફરી ગાડીઓની વાતો ના આવે. મહેરબાની કરો, ભગવાન માફ નહીં કરે તમને. તમે ગાડીઓની શું વાતો કરો? લોકોનું જીવન પતી ગયું. તમારા ઘરનો કોઈ કુલદીપક ઓલવે ગયો જ ને તો તમને ખબર પડત કે તમે ગાડીઓની વાતો તેદાર કરતા. અત્યારે બી એક ડેડ બોડી, એનો પરિવાર રઝળી રહ્યું છે ડેડ બોડી માટે, છતાંય તમારાથી કશું થતું નથી. એ સત્યથી સ્વીકારો. અને તમારા સ્થાનિક પાદરાના ધારાસભ્ય અને રોડ ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ પુલ ભાંગ્યો છે અને લોકોના જીવ ગયા છે. આ પાદરાના ઇતિહાસની કલંકિત ઘટના. અને આ ધારાસભ્યને આ પાદરાનો ઇતિહાસ કલંકિત યાદ રાખશે. જે યાદ રાખશે કે આ ધારાસભ્યના કાર્યકાળમાં આ પુલની મોટી ઘટના થઈ અને ધારાસભ્યએ કશું કરી શક્યા નહીં. આ પાદરાના લોકો યાદ રાખશે. અને પાદરાના યુવાનોને કહેવા માંગુ છું, મહેરબાની કરીને ભાજપ
ની ગુલામી બંધ કરી દો, કોંગ્રેસની ગુલામી બંધ કરી દો, રાજકીય નેતાઓની ગુલામી બંધ કરી દો, પોતાને માટે લડો, પોતાની માટે બોલો, તો તમારું ભલું થશે, તો તમને ન્યાય મળશે. બાકી આવી રીતે આપણા લોકોને તો મરવાનું જ છે. હજુ તો ઘણી બધી સમસ્યાઓ છે, પણ એની વાત એટલા માટે નથી કરવી કારણ કે અત્યારે મુખ્ય મુદ્દો એ છે કે 182 ધારાસભ્યોમાંથી એક જ મારા ધારાસભ્ય નીકળ્યો કે જેને આટલું વળતરની યોગદાન કર્યું છે. અને આ જે કાર્યક્રમ આજે આપણે કાર્યક્રમોની આ લોકો જે કરવા માંગે છે ને કે કાર્યક્રમ કે અમે આમ કર્યું અમે તેમ કર્યું, એ કાર્યક્રમ એમની માટે છે, લોકોની માટે તો લોકોનો જીવ ગયો. હું મુખ્ય બાબત એક જ કહેવા માંગુ છું અંતે કે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા જ્યારે 1 લાખ રૂપિયાનું સહાયની જ્યારે જાહેરાત કરવામાં આવી હોય ત્યારે 181 બીજા ધારાસભ્યો પણ સમજવું જોઈએ. આસપાસના ધારાસભ્ય વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્ય તેમજ આણંદ શહેર જિલ્લાના ધારાસભ્યો પણ સમજવું જોઈએ. અને વિશેષ તો જવાબદારી એ લોકોની છે જે લોકો આ સમાજના નામે વોટ માગીને ધારાસભ્ય બન્યા છે. એ લોકોને વિશેષ જવાબદારી છે. જેમ કે વાઘોડિયાના ધારાસભ્ય બી સમાજના નામે બહુ વોટો માગ્યા છે, અમે એમની જોડે જ હતા. એની પછી આ પાદરા વિધાનસભાના ધારાસભ્ય બી સમાજના નામે બહુ વોટો માગ્યા છે. તો એ લોકોએ તો વિશેષ જવાબદારી બને કે આ લોકો ન્યાય અપાવવાનો. ન્યાય નહીં અપાવે તો અમે તો હાઈકોર્ટ જવાના જ છે. આ બધી જ બાબતને લઈને હાઈકોર્ટ જઈશું. આ લોકોને અમે તો નહીં છોડીએ. ઇતિહાસ અમારો ગવાહ છે, અમે પકડીને છોડતા નથી. આ રોડ અધિકારી, ભ્રષ્ટ અધિકારી જેટલા પણ આ લોકો મળેલા છે, જેના કારણે આ બ્રિજ તૂટ્યો છે, એ લોકોને અમે છોડવાના નથી. તેમજ આ પરિવારને વધુમાં વધુ વળતર મળે એની માટે હાઈકોર્ટમાં પણ અમે પિટિશન કરવાના. છેલ્લો સવાલ, વરસાદ પણ શરૂઆત થઈ ચૂક્યો છે, ખૂબ વરસાદ પણ છે, ત્યારે જે ટાઇટલ હતું કે ક્ષત્રિય ધારાસભ્યો શરમ કરે કે ક્ષત્રિય ધારાસભ્ય જવાબ આપે, એટલે કે ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ, તો બે ક્ષત્રિય ધારાસભ્યને આપે જયારે કહ્યું હોય તો એમને પર્ટિક્યુલર સ્પેશિયલ કહેવાનું શું કારણ? ટૂંકમાં સ્પેશિયલ કહેવાનું એ કારણ છે કે સૌથી વધુમાં વધુ મરનાર લોકો છે ક્ષત્રિય સમાજના છે. અને આ લોકો ક્ષત્રિય સમાજના નામે મત માગીને ધારાસભ્યો બનેલા છે. તો આ લોકો જયારે આવી ઘટના બની હોય એમ હોય તો એ લોકો એમના તરફથી તો યોગદાન આપે જ, ઉપરથી સરકારમાં લખે કે આ લોકોને 51 લાખ ને 1 કરોડનું વળતર મળવું જોઈએ, એવું એ લોકો લખે તાકાત હોય તો. અને બીજું, જે પણ ભ્રષ્ટ અધિકારીઓ આમાં સામેલ છે એ લોકોને જેલ ભેગા કરે, એવો પત્ર તો લખે. એવો પત્ર, તાકાત તો એટલી તો હોવી જોઈએ ને. હું તો આ લોકોને એટલા માટે ઉઘાડા પડવા માંગુ છું, સમાજની સામે આ બે ધારાસભ્યોને ઉઘાડા પડવા માંગુ છું કે આ જ ધારાસભ્યો સમાજના નામે મત માગીને તમારા ધારાસભ્ય બન્યા છે ને આજે તમારા જ સમાજના લોકો મૃત્યુ પામ્યા છે ને બીજા સમાજના પણ પામ્યા છે. ત્યારે વિશેષ જવાબદારી આ ધારાસભ્યની હોય તો કેમ મોઢામાં મગ ભરી દીધા? કેમ સરકારમાં કશું નથી બોલાતું? કેમ એવું નથી કહેવાતું કે આ હત્યારાઓને ફાંસી કરો કે હત્યારાઓને જેલમાં નાખી દો? કેમ આટલું વળતરની માંગણી કરવામાં નથી આવતી? એટલા માટે મારી વિશેષ માંગણી એ છે કે મેં આ બે જણની વાત એટલા માટે કરી. ખરેખર તો તમામ લોકોની જવાબદારી છે, તમામ ધારાસભ્યોની આ જવાબદારી તો છે જ, પરંતુ વિશેષ આ બે લોકોની એટલા માટે છે કે આ લોકો સમાજના નામે ભીખ માગીને ધારાસભ્ય બન્યા છે. એટલા માટે ચોક્કસથી જે પ્રકારે લખન દરબાર સાથે વાત થઈ એમ કે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહભાઈ ઝાલા તેમજ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બંને ખૂબ વધારે મતો ક્ષત્રિય સમાજના તેઓને મળ્યા છે. અન્ય સમાજે પણ ખૂબ સહકાર કર્યો છે, પણ મહત્વની ભૂમિકા કહી શકાય કે ક્ષત્રિય સમાજે અદા કરી છે. ત્યારે મુજપુર ગંભીરા બ્રિજ બાબતે સતત 2022થી જો સતત રજૂઆતો થતી હોય ને જે રજૂઆતો ધ્યાને પોતે ધારાસભ્યએ પણ લેવાની હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓએ પણ એ રજૂઆતને સાંભળી ન સાંભળી કરી અને આખરે એ બ્રિજ તૂટ્યો છે. તેના કારણે તેમની પણ મહત્વની મોટી જવાબદારી બનતી હોય છે કે તેઓ પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને પાદરામાં મોટા ભાગના કહી શકાય કે મતદારો જે છે ક્ષત્રિય સમાજના છે. અને એમાં પણ મુજપુર ગંભીરા બ્રિજમાં જો જે લોકોના હત્યા થઈ છે, જે લોકો મર્યા છે, તે લોકો પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના છે. ત્યારે કેતનભાઈ ઇનામદાર જો 1 લાખ રૂપિયાની જાહેરાત કરી શકતા હોય તો પાદરાના ધારાસભ્યશ્રી પણ આ 21 લોકોને 5 લાખ રૂપિયાની જાહેરાત કરી શકે તે પણ લોકો માની રહ્યા છે. અને હવે આ લોકો નવો ચલાવશે કે લખન દરબારે જાતિવાદી વાત કરીને એવું કીધું કે ભાઈ ક્ષત્રિય સમાજના લોકો મરી ગયા છે, ક્ષત્રિય સમાજના ધારાસભ્યો કશું કરતા નથી. હું જાતિવાદી માણસ જ નથી. લખન દરબારે જયારે કોઈ કંપનીમાં કોઈને વળતર અપાવ્યું છે ને લાખો રૂપિયાનું, ત્યારે કોઈ જાતિ કે ધર્મ જોઈને નથી અપાયું. લખન દરબારે જયારે કોઈની માટે લડત લડી તો જાતિ કે ધર્મ જોઈને નથી લડી. ભાઈ હું ક્ષત્રિય છું અને ક્ષત્રિય કોઈ જે જાતિવાદી ના હોય ને જે જાતિવાદી હોય ક્ષત્રિય ના હોય, આ મારો નાનપણથી આ મારો નારો છે અને આ નારાને હંમેશા હું સાર્થક કરું છું. પરંતુ આજે વિશેષ એટલા માટે વાત કરી કે લોકો સમાજની આંખો ખુલે, સમાજના યુવાનો જોવે કે તમારા નામ પર મત લઈને જીતેલા આ ક્ષત્રિય ધારાસભ્યો આજે આટલા બધા ક્ષત્રિય સમાજના
લોકોનું મૃત્યુ પામી ગયું, છતાંય એ લોકો સરકારની સામે ચૂપ છે, સરકારની સામે અવાજ નથી કરી રહ્યા, સરકારની સામે બોલી નથી રહ્યા, સમાજ માટે કશું કરી નહીં રહ્યા. અસલમાં તો આ તમામ ધારાસભ્યો બધા સમાજના મતો લઈને ધારાસભ્યો બન્યા હોય છે અને આ ખૂબ જ દુઃખદ છે. તમામ સમાજના લોકોનું મૃત્યુ પામ્યું છે અને તમામ સમાજ માટે અમે બોલીએ છીએ અને તમામ સમાજ માટે અમે ફરિયાદો પણ કરેલી છે. પરંતુ આ વિશેષ એટલા માટે આ બે જણના નામ લીધા કે સમાજ એમને ઓળખી જાય, આ લોકો ઉઘાડા પડે કે આ લોકોને બીજા અન્ય સમાજની તો પડેલી જ નથી. તમે સમજો વાત, આ લોકોને બીજા સમાજની તો પડી જ નથી અને પોતાના સમાજની બી નહીં પડી. સમજો એટલે કેટલું માનસિકતા આ લોકોની કેવી છે, છતી થઈ છે. અને હજુ જો એ લોકો જોડે સમય હોય, હજુ ચેલેન્જ આપું છું કે હું જ ખોટો છું, હું બદમાશ છું, હું નાલાયક છું, એવું તમે સાબિત કરવા માંગતા હોય તો કરો, કોઈ વાંધો નથી. પરંતુ જો તમે સાચા હોય, આ ચેલેન્જ લખન દરબાર આપે છે કે જો આ બે ધારાસભ્યથી એક ધારાસભ્ય એક જ પત્ર લખે સરકારમાં કે આ રોડ અધિકારી ભ્રષ્ટ હતા અને આ ભ્રષ્ટ અધિકારીઓને લીધે અમારા લોકોનું મૃત્યુ થયું છે અને આ હત્યારાઓ છે એમને જેલ ભેગા કરો, અને બીજો પત્ર એ લખી દે કે તમામ લોકોને 1-1 કરોડનું વળતર આપવામાં આવે સરકાર દ્વારા, જેવી રીતે પ્લેન દુર્ઘટનામાં આપવામાં આવ્યું હતું એવી રીતે આ બે પત્રો લખી દે. આ મારી ચેલેન્જ છે, ઓપન ચેલેન્જ છે, બરાબર. અને એ લોકો લખશે તો એમનો આભાર માનીશ. હું તો એવો વ્યક્તિ જ નથી. કેતનભાઈ જયારે સારું કામ કર્યું ત્યારે એમનું સારું બોલ્યો છું, એટલે આ બે જણનું બી સારું બોલ્યું. અગરબત્તી બી કરી, આરતી બી એમની ઉતાર દઈશ, કશું વાંધો નહીં. પરંતુ આટલું કરીને બતાવે, આ મારી ચેલેન્જ છે. આ બે વસ્તુ કરે. પહેલી વસ્તુ સરકારમાં લખે કે વધુમાં વધુ 1 કરોડનું વળતર મળે, અને બીજી વસ્તુ એ લખે કે જે પણ હત્યારાઓ, જે રોડ અધિકારીઓને લીધે જેના પાપે આ ગંભીર ઘટના બની છે એ લોકોને જેલ ભેગા કરો. જો આ બે વસ્તુ ના કરી શકતા હોય તો પછી જનતા તમને માફ નહીં કરી શકે. ચોક્કસથી બંને ધારાસભ્યોને લખન દરબાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પાદરામાં મુજપુર ગંભીરા દુર્ઘટના બાબતે મૃતક પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવે, 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. સાથે સાથે જે પણ જવાબદાર અધિકારીઓ છે તેમના વિરુદ્ધમાં માનવવધનો ગુનો દાખલ કરી તેઓને જેલ ભેગા કરવામાં આવે.